ગુરુ વિના જ્ઞાન અધૂરો। એક વખત એક ગામમાં રાજેશ નામનો યુવા રહેતો હતો। રાજેશ ખૂબ બુદ્ધિશાળી હતો અને અનેક પુસ્તકો વાંચીને ઘણા વિષયોનો જ્ઞાન મેળવી રહ્યો હતો। તે પોતાના જ્ઞાન પર ગર્વ કરતો અને કહેતો, મારે ગુરુની જરૂર નથી, હું પોતે બધું જાણું છું। એક દિવસ ગામમાં એક વડીલ ગુરુ આવ્યા। લોકો તેમને સાંભળવા અને શીખવા માટે ભીડ ભેગી કરી હતી। રાજેશ પણ ત્યાં ગયો, પરંતુ તેને લાગ્યો કે આ ગુરુને શું આવડત છે, હું તો પહેલેથી જ બધું જાણું છું। ગુરુએ એક સરળ પરંતુ મહત્વપૂર્ણ પાઠ શીખવાડ્યો। જ્ઞાન વિના માર્ગદર્શક અંધારો। શીખવાડ્યું, જ્ઞાન વિના માર્ગદર્શક અંધારો છે। ગુરુના માર્ગદર્શન વિના જ્ઞાન અધૂરું રહે છે। રાજેશે થોડો ચિંતન કર્યો, પરંતુ તે હજુ પણ ખોટા ગર્વમાં ફસેલો રહ્યો। થોડા દિવસો પછી ગામમાં મોટી મુશ્કેલી આવી। નદીમાંથી વહી રહેલું પાણી ગામ તરફ વહેવા લાગ્યું। લોકો ડર્યા અને ભયભીત થયા। રાજેશ પોતાની બુદ્ધિથી આ સ્થિતિને ઠીક રીતે સંભાળી શકતો નહોતો। આ સમયે ગામના વડીલ ગુરુની શાંતિ અને માર્ગદર્શન જરૂરી બન્યું। ગુરુએ બધા લોકો સાથે મળીને ગામને બચાવવાની યોજના, લોકોને માર્ગદર્શન આપ્યું અને અંતે ગામને બચાવી લીધું। રાજેશ એ જોઈને સમજ્યો કે જે જ્ઞાન તે એકલો મેળવી શકે છે તે અધૂરું છે, પરંતુ ગુરુના માર્ગદર્શન સાથે જ તે પૂર્ણ બની શકે છે। તેણે ગુરુના શિખામણને મનથી સ્વીકારી અને વિનમ્રતાથી શીખવાની શરૂઆત કરી। આથી ગામના લોકો અને રાજેશ બંનેને સમજાયું કે ગુરુના માર્ગદર્શન વિના જ્ઞાન પૂરું નથી। જ્ઞાન મહત્વપૂર્ણ છે, પરંતુ ગુરુના માર્ગદર્શન વિના તે અધૂરું રહે છે। મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને શેર કરવા વિનંતી।